ભાભરમાં આશા વર્કરોના બાકી રહેલા ફિક્સ પગાર તેમજ માનદ સહિતની માંગણીઓને લઈને રજૂઆત કરાઈ। આજરોજ ભાભર ખાતે ભાભર તાલુકા તેમજ વિસ્તારમાં કાર્યરત આશા વર્કરો દ્વારા જાહેર આરોગ્ય વિભાગ અંતર્ગત ગ્રામ્ય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ સેવાઓ આપવામાં આવી રહી છે। માતા બાળ આરોગ્ય, રસીકરણ, પરિવાર કલ્યાણ, આરોગ્ય જાગૃતિ, સરકારી આરોગ્ય યોજનાઓનો અમલ વગેરે જેવી જવાબદારીઓ આશા વર્કરો નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી આશા વર્કરોને મળવાનું ફિક્સ પગાર તેમજ માનદ વેતન તેમજ સંબંધિત અન્ય કર્મચારીઓના પગાર નિયમિત રીતે ચૂકવવામાં આવતા નથી અથવા લાંબા સમયથી બાકી રાખવામાં આવ્યા છે, જેના કારણે આશા વર્કરો અને તેમના પરિવારને ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારના નિયમ મુજબ માનદ વેતન તેમજ પ્રોત્સાહક રકમ સમયસર ચૂકવવી ફરજિયાત હોવા છતાં વહીવટી બેદરકારીને કારણે ચૂકવણી અટકાવવામાં આવી રહી છે, જે અયોગ્ય અને અન્યાયપૂર્ણ છે। હાલ આશા વર્કરો માટે કોઈ સ્પષ્ટ અને નિશ્ચિત કામકાજનો સમય નક્કી કરાયેલ નથી। દિવસના કોઈ પણ સમયે, રજાના દિવસો, રાત્રિ સમયે તેમજ તહેવારો દરમિયાન પર ફરજ માટે બોલાવવામાં આવે છે। આ પરિસ્થિતિ આશા વર્કરોના પરિવાર જીવન, આરોગ્ય અને માનસિક સંતુલન પર પ્રતિકૂળ અસર કરે છે। આ ઉપરાંત આશા વર્કરોને તેમની મૂળ કામગીરી સિવાય HBYC સહિત વિવિધ પ્રકારની ઓનલાઈન કામગીરી, એપ્લિકેશન આધારિત રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી અને મોબાઈલ દ્વારા સતત કામ સોંપવામાં આવતું હોય છે, પણ આશા વર્કરો પાસે જરૂરી ટેકનિકલ તાલીમ, યોગ્ય સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ હોતી નથી। આશા વર્કરો માનદ વેતન પર સેવા આપતે સ્વયંસેવકો છે, પૂર્ણકાલીન ટેકનિકલ કર્મચારીઓ નથી। તેમ છતાં તેમનો એવો ઉપયોગ કરવામાં આવે છે જે સરકારની નીતિ અને શ્રમ ન્યાયના સિદ્ધાંતોના વિરુદ્ધ છે। આ તમામ મુદ્દાઓ આશા વર્કરોના માન મર્યાદા, આર્થિક સુરક્ષા અને કાર્યક્ષમતા સાથે સીધો સંબંધ ધરાવે છે। જો યોગ્ય અને સમયસર નિર્ણય લેવાશે તો જાહેર આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને મજબૂત બનશે। જો ઉપરોક્ત તમામ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવશે। આશા વર્કરોની મુખ્ય માંગણીઓ: 1. આશા વર્કરોના ફિક્સ પગાર તેમજ માનદ વેતન તથા કર્મચારીઓના પગાર તાત્કાલિક ચૂકવવા યોગ્ય કાર્યવાહી કરશો। 2. આશા વર્કરોની દૈનિક કામગીરીનો સમય સ્પષ્ટ રીતે નિશ્ચિત કરવામાં આવે। 3. રજાના દિવસો, રાત્રિ સમય અને તહેવારો દરમિયાન ફરજ માટે બોલાવવાની પ્રથા બંધ કરવામાં આવે। 4. આશા વર્કરોને તેમની મૂળ કામગીરી સિવાય HBYC તથા અનાવશ્યક ઓનલાઈન અથવા ટેકનિકલ કામગીરી સોંપવામાં ના આવે। 5. જો કોઈ ઓનલાઈન કામગીરી અનિવાર્ય હોય તો યોગ્ય તાલીમ, સાધનો તથા અલગ વળતર આપવાની વ્યવસ્થા કરવામાં આવે। 6. જો આરોગ્ય સેવા આપતા મહત્તમ વેતન જેમ કે 40,000 થી 45,000 ધરાવતા કર્મચારીઓના વેતન સમયસર ચૂકવવામાં આવતા હોય તો લઘુત્તમ વેતન 3,000 થી 4,000 ધરાવતા આશા વર્કરના વેતન કેમ અટકાવવામાં આવે છે? જે મહિનામાં પગાર ચૂકવવામાં આવે તેની સાથે જ 2500 અને 50% વધારો ચૂકવવામાં આવે। 7. કોઈપણ અધિકારીઓ દ્વારા આશાઓનું માન સન્માન જાળવવામાં આવે। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। नाम चौधरी दीपिका बेन सियाभाई गाम तेतरवा PH છે તેતરવા। હું આસામાં તેતરવા ગામમાં સેવા આપું છું અને અમે કહીએ છીએ આશાઓ બધી બહેનો ભાભર તાલુકાની એમ કહીએ છીએ કે અમે ઘણા વર્ષોથી સેવા કરીએ છીએ, વત્તા કામગીરી સારી કરીએ છીએ, પણ સરકાર કાંઈ અમને કાંઈ ઝુંબેશ કાંઈ આપતું જ નહીં। અને બીજું કે અમારો કોઈ સમય જ નક્કી નહીં, પહેલાં પ્રથમ તો સમયસર જ અમારો કોઈ ટાઈમ જ નક્કી નહીં, એ જ કહેવા માગીએ છીએ। અને વત્તા અમે બહુ છેલ્લા સેવાડા ઘરગામ સેવામાં જઈએ છીએ ને ત્યારે શેઠ સેવાડા શેઠેથી જઈને સારી સારી કામગીરીઓ લાગીએ છીએ, વત્તા અમે ANC PNC સારી નોંધણી કરીએ છીએ, વત્તા મરણ અટકાવીએ છીએ, બાળ મરણ અટકાવીએ છીએ, વત્તા ANC PNC સારી સારી સેવાઓ આપીએ છીએ, તો અમારો ફિક્સ ટાઈમ નથી અને વત્તા વેતન માન્ય વેતન નથી, ફિક્સ પગાર નથી। અને ત્યાંની મોંઘવારી પ્રમાણે અમારે કોઈ આશાઓ માટે કાંઈ વેતન 2500 વેતન એટલે કાંઈ ના કહેવાય અને કાંઈ અમારે બીજું તો શું વેતન જ સારું જોઈએ છીએ। અને ઓનલાઈન કામગીરી અમે કરવા તત્પર હાલ નહીં, જેમ કે અમને કાંઈ પહેલી તો જૂની બહેનો જે ગઈને ઓછું ભણેલ છે એ પ્રમાણે અમે હાલ કામગીરી નહીં કરી શકીએ અને વત્તા કે અમને કોઈ તાલીમ આપશો તો આગળ વધીશું બહેનો। અને અમે અમારો હક જ માગીએ છીએ, ફક્ત ને ફક્ત ફિક્સ પગાર કરો અને અમને સારું કામગીરી વિશે વેતન આપો, ઇન્સેન્ટિવ સારું આપો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો અને અમે કામ કરીએ ને એ પ્રમાણે ફિક્સ વેતન આપો અને સારો પગાર વધારો, એ પ્રમાણે અમે સારી કામગીરી કરીએ અને જય ભારત, જય હિન્દ।
મીઠા ગામમાં નોકરી કરું છું આશાબેન તરીકે, અને અમને કાયમિક રીતે શોષણ થાય છે આશાબેનનું, અને આશાબેનનું શોષણ બંધ કરો અને જે અમને આ ઇન્સેન્ટિવ પ્રથા આપેલી છે તે બંધ કરો અને ફિક્સમાં અમને લો, ફિક્સ પગાર આપો અને અમારું કાયમી નોકરી કરો, અને અમને રોજ માટે જે કામ આપવામાં આવે છે તેનું રોજ નવું નીકળવામાં આવે છે અને કહે છે કે રોજ આશા જોડેથી લાવો, આશા જોડેથી લાવો, પણ આશા રોજ નવું કામ કેવી રીતે ડાયરેક્ટલી કરી શકે? કોઈને જ કોઈ ભણેલી છે, કોઈ અભણ છે, કોઈને ઓનલાઈન કામ આવડતું પણ નથી, એવી રીતે અમને કહે છે બધાય, પણ અમે ઓનલાઈન કરવા હાલ તૈયાર કોઈ આશાબેન નથી. મારું નામ ભાવનાબેન રાવળ, હું આશાબેન તરીકે ભાભર અર્બનમાં ફરજ નિભાવું છું. આજે અમે હડતાલ પર ઉતરીએ છીએ અમારા મુદ્દાનું સોલ્યુશન લાવવા માટે, જે કે અમને અમારો ફિક્સ પગાર નથી હોતો, અમને અમારો ફિક્સ પગાર નથી. અત્યારે અમે HBICનું અમને ઓનલાઈન એ પણ અમે ઓનલાઈન કરવા માટે તૈયાર નથી, ઓફલાઈન લીધું. પછી અમને નવા પ્રોગ્રામો અમને બોલાવે છે, પછી એમાં અમને કંઈ પણ વેતન મળતું નથી. અહીંયા અમારું શોષણ થાય છે, એટલે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે કે સમાન કામ સમાન વેતન, અહીં અમારા બધાય મુદ્દાઓનું સોલ્યુશન લાવો, ફિક્સ પગાર ઉપર રાખે અમને. પછી ઓછું ભણેલી બહેનો હોય એ લોકો માટે પણ આ બધાની વિચારણા કરે, અને HBIC માટે પણ અમને લોકો પ્રેશર આપે છે આગળથી કે તમારે ઓનલાઈન કામગીરી કરવાની, પણ અમે ઓનલાઈન કામગીરી કરવા માટે સંમત નથી. અમારી તમામ ભાભર તાલુકાની તમામ 5 PSCઓ અહીં બધી બહેનો અહીં સંમત રીતે અહીં આવેદનપત્ર અપાય છે તાલુકાની અંદર કે અમારું સમાન કામ અને સમાન વેતન અહીં અમારો હક છે. અને અમને આશાબેન તરીકે અહીં ભાભરની અંદર કે દરેક ગામડાની અંદર બધાઓને ગમે ત્યારે ગમે તે કામ રીતે અડધી રાતે પણ ફોન કરે તો અમારે માહિતી પૂરી પાડવાની, અને જે પણ કામ કરીએ એનું અમને વેતન પણ નથી મળતું, વત્તા અમારા પગારો પણ ટાઈમસર થતા નથી. જ્યારે અમારા પગારો કરવાના આવે ત્યારે કહે છે કે ગ્રાન્ટ નથી સરકારની, તો મોટા અધિકારીઓના પગારો થતા હોય ત્યારે ગ્રાન્ટ હોય ને અમારા પગાર આવે એટલે ગ્રાન્ટ નથી. તો આવા ઘણા પણ મુદ્દાઓ છે, ઘણા પણ પ્રશ્નો છે. અમે કેટલાય સમયથી અમે આની હડતાલ કરી છે, પણ અમારું કોઈ સોલ્યુશન આવતું નથી. વત્તા અમને સાડીઓ પણ નથી આપતા, વર્ષમાં 2 સાડીઓ નથી આપતા, અને દરેક કામગીરીમાં અમને અડધી રાતે કે તમે પાયાના છો, તો મેં પાયાના લોકો છે એમને જ ઘડતર કરવા માટે નથી પેલું એ કરતા, તો પછી કરવાનું શું? અને ટાઈમસર પગાર ના થાય, અને નવી કામગીરીઓમાં આ લોકો અમને બોલાવે, ખોટું અમારું શોષણ થાય છે. અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે સમાન કામ સમાન વેતન, અને અમને અમારો હક મળવો જ જોઈએ. અમે ઘણા સમયથી આ બધું જ કરીએ છીએ, છતાંય અમારું કોઈ સાંભળતું નથી. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી બધી બહેનો છીએ અને બધાને અમારો હક મળવો જોઈએ. અમે આમાં અત્યારે 2500 ને 3000માં કંઈ અમારું પૂરું થાય? અમારા પણ ઘરે છોકરાઓ હોય, ઘરની જવાબદારીઓ માથે હોય. સવારના 8 વાગ્યાથી 6 વાગે ગમે ત્યારે ડિલિવરીનો પ્રોબ્લેમ આવે તો બી 6 વાગે ઉઠીને જવાનું, આખી રાત જઈએ તે છતાંય સરકાર અમારું કંઈ સાંભળવા માટે તૈયાર નથી. એટલે અમારે બસ હવે હડતાળ પર ઉતરવું છે અને અમારા હક જોઈએ.